કરુણા કરુણા રસમય મૂર્તિ કરુણા ભરેલા ને હેણ કરુણાના સાગર શ્રી હરે હવે કરુણા કરી બોલો વેણ વહલા મારા કરુણા કરી બોલો વેણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી 500 પરમહંસની જય. સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 4 વ્યાપકાનંદ સ્વામી, એ પૈકીના બીજા વ્યાપકાનંદ સ્વામી કે જે ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામીના 14માના દિવસે ઝરણાપરણા ઉર્ફે પન્ના શહેરના શીતળદાસને દીક્ષા આપીને પરમહંસ કર્યા. આપણે એનું આખ્યાન સાંભળી રહ્યા છીએ. પૂર્વના મુક્તાત્માએ પોતાની જાતે ભગવો ભેખ ધારી અને એક સાચા સંત કે ભગવંતની શોધમાં ભારતભરના તીર્થયાત્રા કરતા ફર્યાણી પહોંચ્યા અને ન્યા સાંભળ્યું કે આજે રામાનંદ સ્વામી એ ભગવાન રૂપે પ્રગટ થયા છે. અને રામાનંદ સ્વામીના દર્શન માટે આવ્યા ત્યારે તો તેને 13 દિવસ આજ થયા, ગાદી વરણીને સોંપી ગયા, પછી કંઈક કરવા તપાસ, સાધુ આવ્યા તે શ્રી હરિ પાસ, સાધુ શીતળદાસ છે નામ, કર્યા જઈને પ્રભુને પ્રણામ. શ્રીજીએ જાણ્યું સાધુ છે સારો, એને આપ્યો એકાંતે ઉતારો. રામાનંદ સ્વામી અંતર્ધાન થયા છે એ વાત સાંભળી એની ગાદી ઉપર આ ભગવાન સ્વામિનારાયણ ઉપે વર્ણી નીલકંઠ વર્ણી મહારાજજી ગાદીએ બેઠા ને તો લોકો વર્ણી તરીકે સંબોધતા. કેમ છે? મહારાજનું નીલકંઠ વર્ણી જેવું ફૂક લકડી કાયા હતી. પ્રભુજીને પ્રણામ કર્યા. પહેલી જ નજરે ભગવાનના દિલમાં એમ થયું કે આ માણસ સારો છે. બસ આટલું જ જરૂરી છે. ભગવાન કે સંતોના દિલમાં એવું થઈ જાય ઋતુક આ વ્યક્તિ બહુ સારો છે, આપણે બેડો પાર થઈ ગયો. મેં કાલે અમે જૂના સાવર ગયા હતા. પૂજ્ય ધર્મવિહારી સ્વામી વગેરે સંતો હતા. ત્યાંના ભક્તોને રાજી કરવા અમારે વિશ્વપ્રકાશ સ્વામી, દિવ્ય સ્વામી એ બધા 40-50 ભક્તોનો માટે થાળ કર્યો, બધી જ પ્રકારની રસોઈ કરી. સાવરકુંડલા વગેરેથી પણ સંતો પધાર્યા હતા. ખૂબ આનંદ થયો. પણ એમાં મેં એક ટચુકડો પ્રસંગ કર્યો હતો કે ત્યાંના દરબાર ઉગા ખુમાણ, આમ તો એ મૂળ ગામ એનું સાવર જ હતું, પણ બાજુમાં સાવરકુંડલા વસ્યું એટલે આને જૂનું સાવર કહેવા માંડ્યા. કારણ કે 2 સાવર થાય એટલે લોકો ભ્રમિત થાય ને. પછી એ ઉગા ખુમાણ સંતોને અપમાન કર્યું છતાંય સંતોએ પ્રાર્થના કરીને એમને ત્યાં દેવ જેવો દીકરો આવે એવી પ્રભુને પ્રાર્થના કરી અને સંત કૃપાએ એમને ત્યાં દેવ જેવો દીકરો જન્મ્યો અને એ હતા જીવના ખુમાણ. 12 વર્ષની ઉંમરે ગુણાતીતાનંદ સ્વામીએ એમને વર્તમાન ધરાવ્યા હતા અને સત્સંગના શુભ નિયમ ધાર્યા હતા. પરંતુ પછી એ જમાનો હતો કે સંતો વિચરણ કરતા કરતા જાય ત્યારે જાય. 10-10, 12-12 વર્ષના વાણા વાઈ ગયા, યુવાન થયો. અને પ્રત્યેક યુવાનો માટેની સાચવવા જેવી જો જિંદગી હોય તો એ 14-15 થી 20-22 વર્ષના ઉંમરની હોય છે. એ ઉંમરમાં જે યુવાન બચી ગયો એ લાઈફ ટાઈમ બચી ગયો. એ જ ઉંમરમાં બગડ્યો એને સુધારતા બહુ સમય લાગે. કેમ જે આ કુદરતના ક્રમને મારી કે તમારી જેવા સામાન્ય માણસ બદલી શકતા નથી. કોઈક અપવાદ હોય એ વસ્તુ અપવાદ છે. અને તમે જોજો આ વિશ્વમાં જેનું ટોપ લેવલે નામ છે, આ પ્રત્યેક વ્યક્તિએ જે ક્રાંતિ સર્જી છે પોતાના જીવનમાં,
એ લગભગ 14 થી 24 વર્ષની ઉંમરનો ગાળો હશે. બધા જ. કદાચ એનાથી નાની હશે, પણ મોટી ઉંમરમાં તો પછી કોક વિરલા હશે. બાકી વલ્લભાચાર્યજી મહારાજે 16 વર્ષની ઉંમરે એનો ગ્રંથ લીધો, પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો. રામાનંદ સ્વામીએ પણ પોતાની 18 વર્ષની ઉંમરે શ્રીરંગ ક્ષેત્રમાં ઉઘાડા પગે જઈને પરમાત્માની અનુભૂતિ કરી. શંકરાચાર્ય આદિગુરુ થયા, એને 14 વર્ષે તો પ્રસ્થાનત્રય ઉપર વેદો રચેલી, ભાષ્યો રચી નાખ્યા. એક એક મહાપુરુષો તમે જો, સંત જ્ઞાનેશ્વર થયા, એને 17 વર્ષની ઉંમરે આખી જ્ઞાનેશ્વરી ગીતાનું પ્રતિપાદન કર્યું. એક એક મહાપુરુષો. એ મોટી બા લાડુબા 16 વર્ષની ઉંમરના થયા, એના પિતા કે ભજન મૂકીને સંસારના કામમાં લાગી, ત્યાં કે આ દેહનો નહીં વિશ્વાસ, ક્યારે થઈ જાય એનો નાશ, માટે એ વાત નવ કેવી નથી, મૂર્તિ મૂકવા જેવી. અને તમે કયો ગઢપણમાં ગોવિંદ ગવાય, હું ધૂળ ગવાય? એ તો નાનપણથી તમન્ના હોય તો ગઢપુરમાં ગોવિંદના ગુણ ગવાય. બાકી નાનપણમાં બજારું ખોળી હોય ને ગઢપણમાં ઓટલા જ ભાંગે, અને કોકના રોટલા ચોટલા ભાંગે, બીજું શું થાય? માટે વૃદ્ધપણના વાયદે રહેવું અમને નથી ગમતું, એવું એવી વાત નવ કેવી નથી, મૂર્તિ મૂકવા. જો 16 વર્ષની ઉંમરે એનો ઠેરાવ છે. એટલે એ લક્ષ્મીજી તુલ્ય થયા. અને આજે પણ મોટીબાના અંતિમ સંસ્કાર જ્યાં લક્ષ્મીબાગમાં કર્યા છે, ત્યાં હજારો ને લાખોની મનોકામના પૂર્ણ થાય છે. એ પ્રતાપ નાનપણથી ભજનને સાધના આરાધના કરી એનો છે. આ એડિશને બલ્બ શોધ્યો, એ 17 વર્ષની ઉંમરે એને વિચાર આવ્યો હતો કે આ મારે કરવું છે, અને 32 વર્ષે શોધ્યો. પણ 17 વર્ષથી એમાં લાગી ગયા હતા, તન્મય થયા હતા. ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટનને શોધ્યો, એ પણ 18 વર્ષની ઉંમર પછી 9 વર્ષ સુધી સતત એને પ્રયોગ કર્યો અને આ સિદ્ધ કર્યું હતું. આપણે ભારતના જ મહાવૈજ્ઞાનિક શ્રીમદ જગદીશ ચંદ્ર થઈ ગયા, એને વનસ્પતિમાં જીવશે સાબિત કર્યું. એની 15 વર્ષની ઉંમરે એ રમતા હતા, અને દડો ઝાડવામાં વયો ગયો. એટલે એના મિત્રો કહે છે કે આપણે ફોટો લઈને પાડવી. પહેલા તો કેવું હતું, અત્યારે જેવા બોલ નહોતા, કપડાના જૂના કપડા તૂટી ગયા હોય એના દડા બનાવી અને લોકો એનો યુઝ કરતા હતા. એટલે એના મિત્રો વાહડો લાવ્યા, ત્યારે જગદીશચંદ્ર કહે છે કે ના, મારી દાદીમાં કહેતા હતા કે આપણને ઊંઘ આવે એમ ઝાડવાને ઊંઘ આવે, રાતે ઝાડવાને જગાડાય નહીં, રાત્રે કોઈને હુતા હોય એને મરાય નહીં. આપણી માનવતા છે કે તું ગાંડો ને તારી દાદીમાં ગાંડી, કે ઝાડવામાં થોડો જીવ હતો હશે. એમ થયું મારી દાદીમાં કોઈ દી ખોટું બોલે. આ કેટલી આવા વૈજ્ઞાનિકો હોય તો વડીલોને કેટલો આદર, કેટલો વિશ્વાસ છે, આ સમજવા જેવું છે. પછી તેની દાદીમાં ખાતર એ મંડી પડ્યા 15 વર્ષે, અને 23-24 વર્ષની ઉંમરે તો એને સાબિત કરી બતાવ્યું કે ઝાડવામાં જીવ છે. પછી તે વનસ્પતિ જગતના કિંગ કહેવાના. પણ મારે કહેવાનું છે, એ કામ આરંભ્યું હતું ક્યારે? એની જે આ સમયમાં. અને બગડેલા હશે ને બે હાલ થયેલા, એ તમે જોજો આ જ સમયમાં હશે. માટે સુખી થવું હોય તો આ ઉંમરે મંડી પડવું એ જિંદગીનો સુવર્ણકાળ છે. જો તમે યુજ લગાડ્યો તો સૂર્યની જેમ આખા વિશ્વમાં ચમકશો, અને 99% માણસો એને બગાડતા જ હોય છે. જિંદગીનો સુવર્ણકાળ બગાડી નાખે છે, પછી પસ્તાતા હોય છે. ઉતારો તો આપ્યો, પણ એમ થયું કે ઓહો, હું જેને ભગવાન માનીને દર્શને આવ્યો ને 13 દિવસ મોડો પડ્યો, થોડોક વહેલો આવ્યો હોત તો સારું હતું. આ રામાનંદ સ્વામી તો સ્વધામ સીધાવ્યા. જે સાધુને ભક્તોને એના દર્શન થયા, એ બધાને લાખ લાખ ધન્યવાદ છે. હવે થોડી વાર હું એને રાજી કરી અને પછી આ એમની 14માની સભા છે એ કરીને નીકળી જાવ. આ એના સંકલ્પ અંતર્યામી પુરુષોત્તમ નારાયણે જાણ્યા. અને આ તો જાણે જ તેને, રામ જરૂર કે બેઠ કે સબકે મુજરા લેત, જૈસી જિનકી કરણી વૈસે ઉનકો ફલ દેત. માટે જાણ્યા. પછી મહારાજ બીજે દિવસે આવ્યા ને, એટલે તરત કીધું, પછીથી પ્રભુ ખોળવા કામ, જઈને ફરું પાછો ચારેય ધામ. એમ આખી રાત 14માના દિવસે ગયું, ને 13માની ગઈ ને 14માના દિવસે પ્રભાત થયું. અને એ સભામાં બેઠા, અને શીતળદાસજી ત્યારે આવ્યા. ત્યારે મહારાજે વિચાર્યું કે માણા હારો. જો કાલે મેં કીધું કે માણા હારો છે, આ વસ્તુ સમજવા જેવી પડે. માણા હારો છે. એ ગુણાતીતાનંદ સ્વામીના દિલમાં થયું કે આ ઉગા ખુમાણ હારા છે. એના ઉપર મેં બધી પ્રસંગાત વાત કરી હતી. પણ પછી એ સમય એવો આવ્યો કે સ્વામીએ વર્તમાન ધર્યા હતા, તો યોગ એવો થયો ને
એટલે યોગનો થોડો રંગ લાગી ગયો. એટલે પાછા એના પિતાશ્રીને ત્યાં તો વ્યસન ને એવું બધું હતું જ. કહુંબા પાણી ડાયરા ભરાતા હતા. થોડાક રસ્તો ચૂક્યા, ત્યાંના લવજી મહારાજ, મીઠો સાકરિયો, એક મીઠી બા હતા, જેને સાધુ સંતો ગમતા. એ જુનાગઢમાં ભીમ એકાદશીનો સમય એટલે કે આપણે આવે એ માણસો ભીમ એકાદશીને દિવસે સમયા કરીને જીવનું કલ્યાણ કરતા, અને મૂર્ખ્યાઓ જીવ એકાદશીને દિવસે જુગાર રમીને જીવનું કઠણાઈ કરે છે. માટે આપણે માનસિક મૂર્ખ્યા છીએ, એ વિચારજો. આ એ આપણો ભવ્ય ભારત વર્ષ છે કે આ ભારતની સ્થાપના કરનાર ચંદ્રવંશી મહારાજા ભરતજી, એના દીકરા એકવાર જુગાર રમતા જોયા, તેને અધિકાર નહોતો આપ્યો. પછી કે યોગ્ય કે જુગારીને અધિકાર ન દેવાય. હવે ખુદ દીકરા જુગાર રમતા હોય એના છોકરાને શું અધિકાર આપવાનો છે? માટે આ વિચારજો, ભારતનો સુવર્ણયુગ આવા વીર પુરુષોથી થપાણો હતો. અને એટલે એને પોતાના 10 દીકરા હતા. નકર બધાને શું હોય, છોકરો ગાંડો હોય, ખાજો હોય, જે હોય એ બધો એના નામે લખી જાય. એવાથી ઇતિહાસ ન બને, એવાના નામથી ભારત દેશની સ્થાપના ન થાય. આ મરદ માણસ કે યોગ્ય વ્યક્તિને જ અધિકાર આપવો જોઈએ. અને પછી ભારદ્વાજ ઋષિના દીકરા ભૂમન્યુ હતા, કે જેના અંગરક્ષક તરીકે કામ કરતા હતા, પણ લાયક હતા, એટલે લાયકને ગાદીએ આપી તો ભારતનો સુવર્ણ યુગ થયો. અને ભારતની સીમા આજથી એક બાજુ સમુદ્રનો કિનારો અને એક બાજુ હિમાલય આટલી વ્યાપ્ત થઈ હતી. પણ અને એની 20 પેઢી સુધી યોગ્ય વ્યક્તિને અધિકાર આપ્યો, ત્યાં સુધી ભારતનો સુવર્ણ યુગ રહ્યો. આજે પણ ભારતનો સુવર્ણ યુગ લાવવો હોય તો રસ્તો ઈનો ઈ જ છે, બીજો નથી. એ મારાને બધું નો હોપો, હારાને કંઈક હોપતા શીખો. અને મારું એ હારું એ દુર્યોધનની વૃત્તિ છે, અને હારું એ મારું એ પાંડવની વૃત્તિ છે, હારું એ મારું એ પરમહંસોની વૃત્તિ છે, હારું એ મારું એ પુરુષોત્તમ નારાયણની વૃત્તિ છે. જો આપણે સુખી થવું હોય તો આને અપનાવો. આ ભગવાન સ્વામિનારાયણના દિલમાં થયું કે આ માણા હારો છે, હારો છે એ મારો જે ન હોય. નકર ક્યાં ઝરણા પરણા મધ્યપ્રદેશનું પન્ના શહેર, અને ક્યાં બધો ફરતો, હજી પહેલી વાર જ આવ્યા છે, પહેલી જ મુલાકાત છે. બહુ યાત્રા કરી હતી. એટલે અહીંયા બેઠા, પછી મહારાજને દયા આવી અને તરત જ કહ્યું કે ગંગા કિનારે રહેલો માણસ તરસ્યો જાય હારું કહેવાય નહીં. આ ગંગા જેવો હું પુરુષોત્તમ નારાયણ બેઠો છું, અને આ માણસ મને ઓળખ્યા વિના આવ્યો જાય એ હારું નહીં. ક્યારેક ભગવાન કે મોટા સંત પોતાની ઓળખાણ માટે પોતાના જીવન વૃત્તાંત કે જ નહીં, અને કે તો સમજો કે આપણી ઉપર એની કરુણા છે, એની દયા છે, કે એને પોતાના અનુભવ કીધા. બાકી તો સંત એવા હોય કે ઝેર જગતના જીરવી જીરવી અને અમૃત બીજાને પાય સાચા સંત એમ ઓળખાય. એ કડવા ઘૂંટડા પી જ જાતા હોય છે, પરંતુ ક્યારેક પોતાના કડવા ઘૂંટડાની કહાની આપણા હિત માટે કે તો આપણા ભાગ્યના દ્વાર ખુલ્લા સમજો. ક્યારેક પોતાના અનુભવો, કડવો ઘૂંટડો ન હોય પણ કઠિન સાધનાને અંતે થયેલો અનુભવ કે તો આપણા ભાગ્યના દ્વાર ખુલ્લા સમજો. આ સભા બેઠી હતી અને મહારાજ કે છે, પેલા શીતળદાસ ચિત્તે ચાલવા કીધો વિચાર, ત્યારે બોલ્યા અંતર્યામી તે વાર, કરો ચાલવાનું ચિત્ત કેમ, કરો ઉતાવળ આમ કેમ? સાધુ બોલ્યા જોડી હાથ, મારી વિનંતી સુણો મુનિનાથ, મુનિઓના સંતોના નાથ સાંભળો. પછી હું તો રામાનંદ સ્વામીને ભેટવા આવ્યો હતો. રામાનંદ સ્વામી તો અંતર્ધ્યાન થયા, માટે આ 2 દિવસ અહીં રોકાયો છું. આટલું બોલતા ઉદાસ થઈ ગયા. પછી કે છે કે મારી આશા નિષ્ફળ ગઈ, માટે હું કોક બીજા સ્થળે જઈને પ્રભુને ખોળું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, પણ તમને આજને આજ રામાનંદ સ્વામીના દર્શન અહીં કરાવવું તો બીજે હજી જેનો વિશ્વાસ નથી, જેનો નિર્ધાર નથી, એવા રામાનંદ સ્વામી તમને મળશે ક્યાંથી? અને અમારા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કાવ્યમાં કે જગત દોષ જનયો રમા, અડ્યો નહીં અણુભાર, એવા સંત શિરોમણી જાણો ત્રિલોકના તારનાર. ત્રિલોકમાં આપણું આ ભારતખંડ આવે બટુક બાપા,
લખમણ ત્રિલોકમાં આપણું ઢસા આવે, આપણો ગઢડા આવે. 3 લોક એટલે જો આ ભૂમિ છે એની એસી અતળ, વિતળ, તળાતળ, સુતળ, રસાતળ ને મહાતળ ને પાતાળ, આ 7 લોક હેઠે, અને આ ભૂલોક, ભુવરલોક અને સ્વર્ગલોક, આ 10 લોકને થઈને ત્રિલોકી કહેવાય છે. એટલે સ્વર્ગથી પાતાળ સુધીના રાજ્યને ત્રિલોકી શબ્દથી સંબોધે છે. આવા સાધુ 3 લોકના તારનાર છે કે જેના જીવનમાં જગતનો દોષ અડ્યો નથી. અને મોટા ભાગના માણસોને દોષ શેના હોય છે? જગતના. આ જગતનો દોષ એટલે હું? આ મારું નામ, આ મારું ગામ, આ મારી જ્ઞાતિ, એ પહેલો દોષ, અહમતા ને મમતા. બીજો, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ બધા જગતમાં રહ્યા છે. એટલે આ પુસ્તક આપણે લઈએ તો પુસ્તકમાં જે લખાણ હોય એ આપણી ભેગું આવે કે ન આવે? આ તમે પેન લ્યો તો પેનમાં સાય આવે કે ન આવે? હું તમને પૂછું છું, આવે કે ન આવે? હે? આવે જ તેને. આપણે મંદિરમાં આવી અને ભગવાન પાસે ઉભા રહીએ તો ભગવાનના દર્શન મંદિરમાં આવ્યા એટલે ભેગા દર્શનનું સુખ આવે કે ન આવે? આવે ને? એમ તમે જગતનું જેટલું સુખ લેવા જાઓ એટલા દોષો આવે 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 ને આવે જ. એ કામનું, સ્ત્રીનું સુખ લેવા જાઓ એટલે એમાં કામ આવે આવે ને આવે જ. પૈસાનું સુખ લેવા જાઓ એટલે એ ભેગો લોભ આવે આવે ને આવે જ. પ્રોપર્ટીનું સુખ લેવા જાઓ એ ભેગા કજિયા ને ઝઘડા આવે આવે ને આવે. એ દોષોમાં જ ઈ બધું દુર્ગુણો રહ્યા છે. હું એ વસ્તુમાં ઈ રહ્યું છે. જેમ પેનમાં સાય રહે છે, મંદિરમાં ભગવાન રહ્યા છે, પુસ્તકમાં એના જે લખાણ હોય લખાણ રહ્યું છે, એમ ઈ દોષોમાં, અરે જગતના સુખમાં ઈ દુઃખ રહ્યા છે. શું? જગતના સ્ત્રીના સુખમાં કામરૂપી દોષ રહ્યો છે, ધનના સુખમાં લોભ રહ્યો છે, પ્રોપર્ટીના સુખમાં કજિયા રહ્યા છે, પરિવારના સુખમાં હમતા મમતા રૂપી દુઃખ રહ્યા છે. આપણે શું જોતું છે? ગમે એટલા દુઃખ આવે, જોવે જ છે આજ. પછી ભલે મરવી, ભલે લખ 84માં ફરવી, ભલે નરક યાતનામાં હબડવી, પણ મારે જોવે જ છે આજ. એટલે સત્સંગીજનમાં લખ્યું છે કે એતે સ્ત્રી ધનાદયા કામ ક્રોધ લોભાદિભિ નિવૃત્તઃ. એ સ્ત્રી ધનાદિકના સુખ જ કામ ક્રોધાદિક લોભથી ભરેલા છે. એટલે ઈ લ્યો એટલે ઈ આવે છે, પણ આપણને એના વગર હાલે એવું નથી. ત્યારે આને, જેને જગતનો દોષ નથી અડ્યો, ઈ કેવા છે? તો કે એની સુખ નથી લીધા. જગતના સુખ નથી લીધા એટલે એને ઈ દોષ અડ્યો નથી. એ 8 વર્ષના રામાનંદ સ્વામી ઉઘાડા પગ્યા હાલી નીકળે, જગતનું સુખ નથી લીધું એટલે એના દર્શનથી 3 લોકનો તારણહાર થાય છે. એટલે એના દર્શન કરે ત્યાં પુરુષોત્તમની અનુભૂતિ થાય છે. મહારાજ કહે છે કે સાંભળો, આવા 3 લોકના તારનારા રામાનંદ સ્વામી હતા, તમને અહીંયા દર્શન કરાવું, શું કામ ચિંતા કરો છો? તમારી આશા આજે અહીંયા જ પૂર્ણ થાય. કહે સાધુ મળે રામાનંદ ત્યારે ઉપજે અતિ આનંદ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે રામાનંદ સ્વામી મળે, તમને આનંદ થતો હોય અને ઈ રામાનંદ સ્વામીના દર્શન કરવા હોય તો એ વાતનો વાયદો શું કામનો? જો કલ કરે સો આજ કરે ને આજ કરે સો અબ, ફિર સમય ચલ જાયેગા, અને કામ કરેગા કબ? સમય વિયો ગયો પછી કઈ કામ થશે? અત્યારે જ મારા વચનમાં વિશ્વાસ રાખી અને સ્વામિનારાયણ 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 નામ રટો. અને જેવું સ્વામિનારાયણનું નામ રટ્યું, ભજન કરવા માંડ્યા, પુરુષોત્તમ નારાયણના વિશ્વાસ રાખીને લાગ્યા નામ તે રટવા, જ્યારે થય તરત સમાધિ તે વાર. તરત જ સમાધિ વિશેષી તળદાસ, ગયા અક્ષરધામ નિવાસ. આ બધી જ વાત હરિલીલામૃતના 5મા કળશમાં રામાનંદ સ્વામીના 14માની સભા થઈ એના વિશ્રામ 2, 3, 4માં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. આ મારા ખીચાની વાતો નથી. કોકને વિશ્વાસ ન આવતો હોય તો હરિલીલામૃતના 5મા કળશનો 3જો વિશ્રામ વાંચી લેવાનો. અને જેવા સમાધિમાં ગયા ત્યાં તો સમાધિમાં એને ભગવાન સ્વામિનારાયણની પાસે ચત્ર સમ ઢોળતા રામાનંદ સ્વામીના દર્શન થયા. પહેલા તો રામાનંદ સ્વામીને પરમેશ્વર, ઈ ન્યા ભગવાનની સેવા કરતા તો એની શ્રદ્ધા ત્યાં હતી ને, એટલે સ્વામીના પગ પકડ્યા અને હાથ જોડીને કહ્યું કે મહારાજ, હું તો આપના દર્શન કાજ આવ્યો હતો, અને તમે તો ધામમાં વધાવ્યા, પણ તમારો શિષ્ય છે જબરો.
મને સમાધિ કરાવીને તમારી અનુભૂતિ કરાવી. તબ રામાનંદ સ્વામી તે વચન દિયો મુદ પાય, સહજાનંદ મહારાજ કે શિષ્ય હોઉં ત્યાં જાય. અરે મારા બાપ ઈ મારો શિષ્ય નથી, એ અનંત કોટી બ્રહ્માંડના બાપ છે. હું એનો શિષ્ય છું અને એની કૃપાથી આ અલૌકિક સ્થિતિને પામ્યો હતો. માટે તન ઈ સહજાનંદ સ્વામીને તું મારા શિષ્ય ન સમજ, તારે સુખી થવું હોય તો તું એનો શિષ્ય થઈ જા. આવી રીતે રામાનંદ સ્વામીએ કહ્યું. પછી મહારાજે કરુણા કરી અને એને સમાધિમાંથી જાગ્રત કર્યા. પુનિ આયો નિજ દેહ મેં અતિમુદ પાઈ સોય, સહજાનંદ મહારાજ કે શરણ ભયો મુદ હોય. પછી રામાનંદ સ્વામીને કહેવાથી જાગી અને તરત જ મહારાજનું શરણું સ્વીકાર્યું. અને વિક્રમ સંવત 1858 માક્ષર વદ એકાદશી, આ એકાદશીનું નામ છે શુક્લા એકાદશી. આ એકાદશીના પવિત્ર દિવસે ભગવાન સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ કર્યો હતો. તારીખ 31/12/1801 આ મહામંત્ર આપ્યો. તે જ દિવસે પુરુષોત્તમ નારાયણે આ શીતળદાસને પહેલા વહેલા ભાગવતી દીક્ષા આપી. સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં આવ્યા પછી આ વ્યાપકાનંદ સ્વામીના કહેવાથી વ્યાપકાનંદ સ્વામીને પહેલી પરમહંસની દીક્ષા આપી અને પરમહંસના દીક્ષા આપવાના શ્રી ગણેશ કર્યા. આ રીતે શીતળદાસ સર્વત્ર વ્યાપી શકે, વિશ્વનું જોઈ શકે એવા એનામાં શક્તિ આપી. અને પછી વ્યાપકાનંદ સ્વામી એવું સાર્થક નામ આપ્યું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. આ રીતે પરમહંસી દીક્ષા આપવાના સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી ગણેશ થયા. પછી સાધુ તે શીતળદાસ લીધી દીક્ષા મહાપ્રભુ પાસ, નામ વ્યાપકાનંદ વરિષ્ઠ થયા પરમ સમાધિ નિષ્ઠ. એ બધા જ સંતોમાં શિરોમણી થયા અને અનેકના આદર્શ બન્યા. પછી તો મહારાજ કે તમે સમાધિનિષ્ઠ થયા છો. જો પેલા એ 10 વર્ષ ગયા, ઘરબાર પરિવારનો ત્યાગ કરી બધા જ તીર્થયાત્રામાં ફર્યા. એક પરમાત્માના પણ દર્શન નહોતા થયા. જ્યારે આ ભગવાન સ્વામિનારાયણના શરણે થયા તો મહારાજે એને રામાનંદ સ્વામીના દર્શન કરાવ્યા એવું નહીં, બધા જ અવતારોના પણ દર્શન કરાવ્યા. અને પેલા આટલી સાધના આરાધના કરતા હતા તો પણ પોતાને એકને પણ અનુભૂતિ નહોતી થતી. અને પુરુષોત્તમની કૃપાથી તત્કાળ સમાધિનિષ્ઠ થયા. આ ભગવાન સ્વામિનારાયણનું ભગવાનપણું છે. એટલે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે વિના સાધને સિદ્ધ દશા પમાડી અને પોતાની રીત સૌથી ન્યારી દેખાડી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર આવીને મહારાજે જે કરાવ્યું છે એ કોઈ સામાન્ય મામૂલી વ્યક્તિનું કામ નથી. ફરીને મહારાજે એને સમાધિ કરાવી, અક્ષરધામના અનુભવ કરાવ્યા. કેવું એ અક્ષરધામ છે તો વિહલાલજી મહારાજ લખે છે કે કોટી કોટી શશી સૂર્ય સમ અતિ શીતળ સુખદ અનંત, એવા તેજો ધામમાં દીઠા પુરુષોત્તમ ભગવંત. આવા કરોડો કરોડો સૂર્ય ચંદ્રનો પ્રકાશ જ્યાં ઝાંખો થઈ જાય, જ્યાં સ્ત્રી પુરુષના ભેદ નથી, જ્યાં બધા જ ચૈતન્યના આકાર છે, બધા જ ચૈતન્યની મૂર્તિઓ છે. અને એ અવની ઉપર કોઈ અક્ષરધામનો મુક્ત આવ્યો હોય તો પૃથ્વી ઉપર પુરુષોત્તમ તુલ્ય થઈને પૂજાય એવા તો એક એક ત્યાંના મુક્ત છે. લખ્યું છે કે તે મુક્ત સર્વે વળી જાણો સમર્થ કેવા, બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે જેવા. સંકલ્પથી કરોડો બ્રહ્માંડો ઉપજાવી શકે એવા એ સમર્થ છે. તે મુક્ત સર્વે વળી જાણો સમર્થ કેવા, બ્રહ્માંડ કોટી ઉપજાવી શકે જ એવા. આજ્ઞા થકી અવતરે જય લોક માહી, પૂજાય પુરુષોત્તમ તુલ્ય આપ ત્યાંય. પુરુષોત્તમ તુલ્ય પૂજાય એવા એક એક મુક્ત છે. એવા મુક્ત આપણે થવું છે? મારેથી કેવું થવું છે? પૃથ્વી થવું છે એવા મુક્ત? હે? તો પુરુષોત્તમનો આશરો કરવાનો, ભજન કરવાનું, એના પ્રતાપથી થવાય. હાલી મવાલીના આશ્રયથી એવા મહાન થવાય નહીં. એટલે હું ઘણી વાર કહું કે આ ઉનાળાનો ધોમધકતો તાપ હોય, આકાશમાંથી અગ્નિ વરસતી હોય
પણ ઘેઘૂર વડલાની છાયા કે એસી વાળો રૂમ મળી જાય તો તન ટાઢું થાય. હાંબેલાની ધારે વરસાદ વરસતો હોય પણ રેનકોટ પહેરો તો પાણીથી રક્ષા થાય. શિયાળામાં -ડિગ્રી તાપમાન હોય પરંતુ એ વખતે અગ્નિ મળી જાય અથવા તો ગરમ ધૂસા મળી જાય તો અગ્નિથી રક્ષા થાય. એ અગ્નિ ઠંડીથી રક્ષા કરે, રેનકોટ વરસાદથી રક્ષા કરે, વડલો છાંયો કે એસી એ ગરમીથી રક્ષા કરે. પણ એકવાર જે ભગવાનનો થાય, મહાસંતનો થાય તો એની સર્વે પ્રકારે સર્વ સ્થળે રક્ષા થાય 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 ને થાય. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહે કે વાદળ જેવા દુઃખ આવનારા હોય તો ભગવાન કે મોટા સંતના આશરે તણખલાની જેમ ઉડી જાય. અને એટલે કીધું કે અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપ. માટે સેવે સાચા સંતને તારા ટળશે ત્રિવિધિના તાપ. પણ પરમાત્મામાં પ્રીતિ કરજે. આવા મુક્ત જેના આવા સમર્થ છે એવા એને અક્ષરધામમાં જેઠ્યા ને જેવું અક્ષરધામમાં જોયું એવું પાછું ફરાણીમાં દેઠું. કારણ કે એ ધામના ધણી ધરા ઉપર આવ્યા હતા ને એટલે બેની એકતા દેઠી. અને અનંત અક્ષર મુક્ત મળી સજે સેવા પરમ સુજાણ. ઉભા સ્તુતિ કરે આગળે મત્સ્યાદિક 24 અવતાર. ઉભા સ્વામી રામાનંદ પણ કરે એહના ગુણ ઉચ્ચાર. બધા દેવો અવતારો ઈશ્વરો મુક્તો ત્યાં પુરુષોત્તમની સ્તુતિ કરતા હતા. અને આવા અલૌકિક દર્શન પામી અને પછી એને ધન્યતા અનુભવી અને પછી એ જ સમયે બધા જ મુક્તો દેવો ઈશ્વરો પુરુષોત્તમમાં લીન થયા. પછી શીતળદાસે શ્રીજીની કરી પૂજા ધરીને પ્રેમ. આ જે કોઈ દેવો નામ અપી યદેવ ઈશ્વરાણામ તથેશ્વર કાલસ્યાપ્ય કાલ કારણાનામ ચ કારણમ. આ સર્વ કારણનું કારણ મૂર્તિ જાણીને પ્રેમથી પ્રભુની પૂજા કરી. અને પછી એમ થયું કે આહા ભગવાનની તો પૂજા કરી પણ આવા બધા જ મુક્તોની પૂજા કરી હોય તો કેવું સારું. તમે જુઓ ઘણીવાર ભક્તો મંદિરે રસોઈ દેવા આવે ત્યારે એના દિલમાં હોય કે આપણે ભગવાનને તો થાળ ધરાવી પણ હારવાર બધા સંતો ભક્તોને જમાડ્યા હોય તો કેવું સારું. આ જ ભાવના ત્યાં થઈ કે મહારાજની તો પૂજા કરી પણ આ બધા જ મુક્તોની, ત્યાં એક બે નહોતા, કરોડોની સંખ્યામાં હતા. મહારાજ કે હું એમાં હું વાંધો છે, આ બધા જે ભગવાનના અવતારો છે એના એક એકના નામ લઈને સંકલ્પ કરો કે બધા જ અવતારો પણ કારણના કારણ હોય તો મારા અનંત રૂપ થાય. પછી તો એક એક અવતારોના નામ લઈ અને એને સંકલ્પ કર્યા પરંતુ એવું થયું નહીં. મહારાજ કે તો ગુરુદેવ રામાનંદ સ્વામી છે એ સર્વના કારણ, તમે તો એને ભગવાન માનીને આવ્યા હતા. એ પુરુષોત્તમ નારાયણ હોય તો એના પ્રતાપે મારા અનંત રૂપ થાય ને અનંત મુક્તની હું સેવા પૂજા એ ઘારે કરું એવો સંકલ્પ કરો. એવું કર્યું પણ તો પણ થયું નહીં. પછી મહારાજ કહે છે કે એક કામ કરો, બીજી બધી માથાકૂટ મૂકો, મારું નામ લ્યો કે આ સહજાનંદ સ્વામી સર્વ કારણનું કારણ, અવતારના અવતારી, દેવોના દેવ, ઈશ્વરોના ઈશ્વર હોય તો મારા અનંત રૂપ થાય. અને જ્યાં એવો સંકલ્પ કર્યો એ જ ઘડીએ એક સાથે વ્યાપકાનંદ સ્વામીના કરોડો રૂપો થયા અને એક એક સ્વરૂપ ધારણ કરીને એક એક મુક્તની પ્રેમથી પૂજા કરી, ચંદનની અર્ચા કરી, કંઠમાં ગુલાબના હાર પહેરાવ્યા અન માહિલો અલૌકિક આનંદથી ભરાઈ ગયો. આ હતા ભગવાન સ્વામિનારાયણ કે જેના કારણે આવા એક એક મુક્તોમાં પ્રતાપ આવે છે. આચાર્ય શ્રી લખે છે તે સમયે શીતળદાસના ત્યાં તો રૂપ થયા અગણિત. અનંત મુક્તની એક ક્ષણમાં પૂજા કરી ધરી પ્રીત. પછી વ્યાપકાનંદ સ્વામી ને રામાનંદ સ્વામી કે આવો આપણે મળીએ. ત્યારે એ મળવા તો ગયા પરંતુ એમાં એ હમાણા નહીં. રામાનંદ સ્વામી કે સાંભળ, હું ઉદ્ધવનો અવતાર છું, ખરેખર સૌના તારણહાર તો આ સ્વામિનારાયણ છે, માટે એને ભેટો. અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને કહ્યું આવો આપણે મળીએ. અને જેવા ભગવાન સ્વામિનારાયણ વ્યાપકાનંદ સ્વામી ત્યાં ભેટ્યા ત્યાં તો તમામ દેવો ઈશ્વરો મુક્તો અને રામાનંદ સ્વામી સહિત બધા જ પુરુષોત્તમના સ્વરૂપમાં તદાકાર થઈ ગયા, લેલીન થઈ ગયા. એટલે ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13મા વચનાવૃતમાં, એ વચનાવૃતનું હૃદય કહેવાય, એમાં બોલ્યા કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ નારાયણ એમાંથી બધા અવતારો પ્રગટ થાય છે અને એમાં પાછા હમાય છે. માટે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ તમને પ્રત્યક્ષ મળી છે એમ સમજ્યો
તો તમારા કલ્યાણમાં કોઈ ફેર નહીં રહે. અરે એ મૂર્તિને મહારાજ દેખે છે એમ અમસ્યો તોય કલ્યાણ નહીં રહે. કારણ કે મહારાજને મુક્તનો સ્વીકાર આપણા વિકારને ટાળનારો છે. પછી આ બધું જ એને નજરે જોયું. અને પછી જે રામાનંદ સ્વામી બોલ્યા એ પણ લખ્યું છે. સુની બોલ્યા રામાનંદ સ્વામી, ભગવાન આ અક્ષરધામના ધામી, તમે જોયા ફણણીમાં જે જુઓ આ પ્રત્યક્ષ દિશે હે, સર્વે અવતારના અવતારી, સર્વોપરી છે વિશ્વ વિહારી. હું તો છું એના દાસનો દાસ, સજુ સેવા રહી પ્રભુજીની પાસ. મારું ઉદ્ધવ છે નામ,